હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો મારા આજના નવા બ્લોગમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આજે આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણા ધનુબેનથી. જય માતાજી મિત્રો, મેં વિચ કેરે કે લાઈક કરજો મિક્સ કીધું કરજો. અમારે ધનીબેને આજે ચોરી કર્યા છે અને ધનીબેન માટે જો ગાડી લઈ આવ્યા છે. તો કેવી લઈ ગઈ અમારા ધનીબેનની ગાડી ને કેવી અમારા ધનીબેન ગાડી ચલાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આજે આપણે બનાવવાનો છે ઓળો, તો એમના માટે રીંગણા શેકી નાખ્યા છે. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે ને એમાં રાઈ જીરું નાખી દીધું છે અને એમાં લસણ પણ નાખી દીધું છે. તો હવે લસણ હોય ને તો જ ઓળો ખાવાની મજા આવે. હવે નાખી દીધું છે આપણે એમાં હળદર અને હવે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. આપણે રીંગણા શેકાતા ને એનું ભરતું બનાવ્યું હતું ને એ હવે નાખી દઈશું આમાં અને હવે આને તળવા દઈશું, એક સરખું કરી નાખશું. હવે આપણે આમાં નાખી દઈશું મરચું. મરચું નાખીને બરોબરનું હલાવી નાખવું ને હવે એને છોડવા દઈશું. તૈયાર થઈ ગયો છે આપણો રીંગણાનો ઓળો. હવે આપણે બનાવી નાખશું ટિંડોરીનો સંભારો. જો મારી બેન બનાવે છે ટિંડોરીનો સંભારો, બનાવે છે બાજરીના રોટલા. કેવા મસ્ત ફૂલા છે ને થોડા થોડા છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. તો તૈયાર થઈ ગયા છે આપણા બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો, ટિંડોરીનો સંભારો અને સાથે સાથે આપણે તળેલા મરચાં, અથાણું ને ભાખરી બનાવી નાખી છે. તો તમને મારા વ્લોગ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો અને બધા મિત્રોને જય શ્યામ. સાંજ પડી ગઈ છે ને જમવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે ભરેલા કારેલાનું શાક કરવાનું છે, તો આમાં બાફા મૂકી દીધા છે કારેલા અને એક ચૂલે ગેસ પર લોટ શેકે છે. અને કારેલા આજે એવી રીતે એટલે બાફે છે કે પાણી આમાં ન જાય ને એટલે. હવે બેને જો લોટનો મસાલો તૈયાર કરી નાખ્યો છે અને મરચાં ભરીને તૈયાર કરી દીધા છે અને આ લોટ જે કારેલામાં ભરવાનો છે ને એ મસાલો તૈયાર કરી નાખ્યો છે. અને હવે આ કારેલામાંથી બી કાઢી અને પછી ભરી લેશે કારેલાને. હવે કારેલા ભરવાનું શરૂ કરી દીધું છે બેને, તો હવે ભરી લેશે બધા કારેલા.
તો કારેલાનું શાક કરવા આવી ગયું છે. ભરેલા મરચાં અને હવે બેન બનાવે છે રોટલો. જો પેલો રોટલો ફૂલીને દડા જેવો થઈ ગયો છે. સાથે સાથે ભાખરી પણ બનાવી નાખી છે. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો આપણે બધાને જમવા બોલાવી લઈશું ને જમવામાં આપણે બનાવ્યું છે બાજરીના રોટલા, ઘઉંની ભાખરી અને ભરેલા મરચાં, પછી કારેલાનું શાક અને સાથે સાથે દહીં પણ વઘારી નાખ્યું છે. તો ચાલો બધાએ જમવા. તમને મારા વ્લોગ કેવા લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો.